જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો પૈકી મહારાજના આજ્ઞાકારી ભક્તો એવા પીઠવડીના બે ભક્તો ભગા મૂળાનું આખ્યાન। આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો। આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે। એક સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં રઘુવીરજી મહારાજને ત્યાં વિરાજમાન હતા ને રઘુવીરજી મહારાજ આગળ બેઠા હતા ને મહારાજને રઘુવીરજી મહારાજ વ્યવહારની વાત પૂછતા હતા। તે સમયે લક્ષ્મીવાડીથી વાલજી ભગત આવીને મહારાજને પગે લાગીને બેઠા। ત્યારે મહારાજે તે ભગતને પૂછ્યું, જે કેમ આવ્યા છો? ત્યારે વાલજી ભગતે મહારાજને કહ્યું, જે મહારાજ કોઈક હરિભક્ત આવ્યા હોય તો વાડીમાં કામ છે તે તેડી જવા છે, તે સારું હું અહીં આવ્યો છું। ત્યારે મહારાજે રઘુવીરજી મહારાજને કહ્યું, જે પીઠવડીના હરિભક્ત આવ્યા છે તેની તમને ખબર છે? ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે ભગો મૂળો આવ્યા છે। ત્યારે મહારાજ કહે, તે હરિભક્તોને તેડાવો। ત્યારે રઘુવીરજી મહારાજે માણસ મોકલીને તે હરિભક્તોને તેડાવ્યા। ત્યારે ભગો મૂળો આવ્યા। તે છેટેથી આવતા રઘુવીરજી મહારાજે દેખ્યા ને મહારાજને કહ્યું, જે મહારાજ ભગો મૂળો આવ્યા। તે ભક્તો આવી મહારાજને પગે લાગીને બેઠા। ત્યારે મહારાજે ભગા મૂળાને પૂછ્યું, જે તમે કેટલા હરિભક્ત આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, જે મહારાજ અમે 10 જણા છીએ। ત્યારે મહારાજે કહ્યું, જે લક્ષ્મીવાડીમાં કામ છે તે તમે જશો? ત્યારે તેમણે કહ્યું, જે હા મહારાજ અમે જાશું। ને વળી એમ કહ્યું, જે અમારે તો કામ હોય તો બહુ ઠીક પડે, બેસી રહેવું ઠીક ન પડે। તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને હસ્યા ને કહ્યું, જે વાલજી ભગત ભેળા જાઓ અને એ બતાવે તે કામ કરજો। તે દિવસે ભીમ એકાદશીનો દહાડો હતો, એટલે મહારાજ કહે, આજ એકાદશી છે, તે કેમ થશે? ત્યારે ભગે મૂળે કહ્યું, જે મહારાજ અમારી પાસે તલના લાડુ છે તે જમશું। ત્યારે મહારાજે કહ્યું, જે ભલે હવે જાઓ। ત્યારે ભગો મૂળો વાલજી ભગત સાથે લક્ષ્મીવાડીએ ગયા ને ત્યાં વાલજી ભગતે કામ હતું તે બતાવ્યું। પછી મહારાજ સારું થાળ થયો તે મહારાજ જમવા બેઠા। ત્યારે રઘુવીરજી મહારાજે એમના રસોડામાંથી થાળ લાવીને બાજોટ ઉપર મૂક્યો ને મહારાજને કહ્યું, જે જમો મહારાજ। પછી મહારાજ જમતા જાય ને રઘુવીરજી મહારાજ રૂમાલ લઈને મહારાજને પવન નાખતા જાય ને મહારાજ ભારે ભોજન શાક તેને વખાણતા જાય। ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે મહારાજ લાડુબા કે મોટી બા કે ગંગામાં તેમને થાળ કરતા આવડે તેવો બીજાને ના આવડે। ત્યારે મહારાજે કહ્યું, જે તમારે ઘેર પણ બહુ સારા થાળ થયા છે। એ રીતે જમતા જાય ને કહેતા જાય। ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે મહારાજ જમો। એ રીતે મહારાજને તાણ કરીને જમાડ્યા અને વળી પાછા ઘરમાં જઈને દૂધપાક ને પૂરી લાવ્યા। તે મહારાજ જમ્યા અને દૂધ ભાત ને સાકર જમ્યા અને છેલ્લી વારે દૂધ પાન કર્યું। ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા। પછી તેમણે મહારાજને ચડું કરાવ્યું ને આગળ પાલું મેલ્યું। તે મહારાજે કોગળા કર્યા ને પછી રઘુવીરજી મહારાજ મુખવાસ લાવ્યા। તે શ્રીજી મહારાજ જળપાન કરીને મુખવાસ જમ્યા ને પછી ઢોલિયા ઉપર બિરાજ્યા। તે ઘડીક બેસીને મહારાજ પોઢ્યા। ત્યારે રઘુવીરજી મહારાજ રૂમાલ લઈને પવન નાખતા જાય। ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા। તે મહારાજને પગે લાગીને પાછા વળ્યા। ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે ભાઈ કેમ પાછા વળ્યા? ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, જે મહારાજ પોઢ્યા છે તે હું પાછો વળ્યો, એમ કહીને તે ગયા। ત્યાર પછી 2 ઘડી થઈ એટલે મહારાજ જાગ્યા। ત્યારે રઘુવીરજી મહારાજ પાણી લાવ્યા। તે મહારાજે જળપાન કર્યું ને ઘડી એક મહારાજ પાછા પોઢ્યા। તે પાછલો દોઢ દિવસ રહ્યો ત્યારે મહારાજ જાગ્યા। ત્યારે પણ રઘુવીરજી મહારાજ પાણી લાવ્યા। તે મહારાજે પાલામાં કોગળા કર્યા, મુખારવિંદ ધોયું ને જળપાન કર્યું। ત્યારે રઘુવીરજી મહારાજે રૂમાલ આપ્યો। તે મહારાજે મુખારવિંદ લૂછીને હાથ કોરા કર્યા। ત્યારે રઘુવીરજી મહારાજ વાંકડી સોપારી લાવ્યા। તે સોપારીને સૂડીએ કરીને રઘુવીરજી મહારાજે ભાંગી। ત્યારે મહારાજે કહ્યું, જે લાવો। ત્યારે રઘુવીરજી મહારાજ લાવ્યા। ત્યારે એક કટકો લઈને મહારાજે મુખમાં મૂક્યો ને કહ્યું, જે આપણે વાડીએ જવું છે। પછી મહારાજે માથે ધોળી પાગ બાંધીને ધોળો ખેસ આડસોડે નાખીને ચાખડી ઉપર ચડીને ચાલ્યા। તે ઉગમણે ઓરડે આવીને ઢોલિયા ઉપર બિરાજ્યા ને રઘુવીરજી મહારાજ આગળ બેઠા। ત્યાં સાધુ હરિભક્ત સર્વે આવીને બેઠા। ત્યારે મહારાજે કહ્યું, જે દાદા ખાચરને બોલાવો।
ત્યારે દાદા ખાચર આવ્યા ત્યારે મહારાજે દાદા ખાચરને કહ્યું, જે ઘોડે પલાણ નાખીને લાવો. ત્યારે દાદા ખાચરે ઘોડો મંગાવ્યો. તે ઘોડા ઉપર મહારાજ સવાર થયા ને રઘુવીરજી મહારાજ તથા અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા દાદા ખાચર વગેરે બીજા પણ સવાર થયા ને મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા. તે સર્વે જ્યાં મહારાજની બેઠક છે ત્યાં ગયા ને મહારાજે વાડીમાં વિધાત્રાનંદ સ્વામીની ઓરડી પાછળ આથમણી તરફ બદામનું ઝાડ હતું તે હેઠે જઈને ઘોડી ઊભી રાખી. ત્યાં વાલજી ભગત આવીને મહારાજને પગે લાગીને ઊભા રહ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, જે શું કામ કરાવ્યું? ત્યારે વાલજી ભગતે આથમણી તરફ હાથ કરીને કહ્યું, જે મહારાજ આ ધ્રો ખોદાવી. તે જોઈને મહારાજ બહુ રાજી થયા ને ભગામૂળાને બોલાવ્યા. તે આવ્યા એટલે મહારાજે કહ્યું, જે તમને થાક લાગ્યો હશે. એમ કહીને મહારાજે એમના ખભા ઉપર હાથ મૂકીને દાબીને કહ્યું, જે ખભા દુખતા હશે. ત્યારે ભગેમૂળે કહ્યું, જે મહારાજ અમારે કણબીને કાંઈ ન દુખે. ત્યારે મહારાજ કહે, આવડી બધી મહેનત કરો ને ન દુખે? ત્યારે ભગામૂળાએ કહ્યું, જે મહારાજ અમે રોજ આવી મહેનત કરીએ એટલે ન દુખે, અને જે કોક દાડો મહેનત કરે તેને તો અવશ્ય દુખે. ત્યારે મહારાજે કહ્યું, જે કાંઈ જમ્યા કે નહીં? ત્યારે ભગેમૂળે કહ્યું, જે આજ એકાદશી છે તે તલના લાડુ ને ગાજર બાફ્યા હતા તે જમ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું, જે એણે કરીને શું થાય? આવી કાળી મહેનત કરવી અને તેમાં તલના લાડુથી શું થાય? એમ કહીને મહારાજ ફરી ઓટે પધાર્યા ને ભગોમૂળો ખોદતા હતા તે પાછા ખોદવા માંડ્યા. ત્યાં મહારાજ ઓટા ઉપર ઉત્તરાદી મુખારવિંદે વિરાજમાન થયા અને આગળ સાધુ હરિભર્તની સભા ભરાઈને બેઠી ને અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ આગળ આવીને બેઠા. તે સમયે ભક્ત કરશનદાસ હાર લઈને આવ્યા. તે મહારાજને પહેરાવ્યા ને 2 તોરા ધરાવ્યા. ત્યારે મહારાજ અમૃત દ્રષ્ટિએ કરીને સર્વે સભા સામું જોતા હતા ને રઘુવીરજી મહારાજ સામું જોયું ને કહ્યું, જે આ ધ્રો ખોદે છે તે ભૂખ્યા હશે, તે તમારે ત્યાં પાકના લાડવા છે તે મગાવો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે કેટલા મગાવવા છે? ત્યારે મહારાજે કહ્યું, જે વાલજી ભગતને બોલાવો. ત્યારે વાલજી ભગત આવીને હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું, જે ધ્રોના ખોદનારા કેટલા છે? ત્યારે તેમણે કહ્યું, જે 10 પીઠવડીના છે ને 1 હું ને બીજા 3 છે. ત્યારે મહારાજે કહ્યું, જે 14 થયા. ત્યારે વાલજી ભગતે કહ્યું, જે હા મહારાજ. ત્યારે મહારાજે રઘુવીરજી મહારાજને કહ્યું, જે લાડવા મોટા છે તો 24-25 મગાવો. ત્યારે રઘુવીરજી મહારાજે રતનજી તથા ગમાન ભક્તને મોકલ્યા અને કહ્યું, જે તમે જઈને લાડવા લઈ આવો. ત્યારે તેમણે આવીને વિરજાદેવીને કહ્યું, જે મહારાજે લાડવા મગાવ્યા છે. ત્યારે વિરજાદેવીએ કહ્યું, જે તમારે જેટલા જોઈએ તેટલા લાડવા લઈ જાઓ. ત્યારે તેમણે કહ્યું, જે તમે આપો. ત્યારે તેમણે ઉઠીને લાડવા આપ્યા. તે લઈને બંને ભક્તો મહારાજ પાસે આવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે મહારાજ લાડવા લઈને આવ્યા. ત્યારે મહારાજ કહે, જે કરસનદાસને બોલાવો. તે કરસનદાસ વાડીમાં હતા તે આવ્યા. તેમને મહારાજે કહ્યું, જે આ ધ્રો ખોદે છે તેને જમાડવા છે, તે ઠામ લાવો. ત્યારે કરસનદાસે કહ્યું, જે ઠામ નથી ને રામપાત્ર છે તે કણબીને કામ આવે તેમ નથી. ત્યારે મહારાજ કહે, જે તો આ લાડવા શેમાં જમાડશું? ત્યારે કરસનદાસે કહ્યું, જે આ કેળના પાન છે. ત્યારે મહારાજ કહે, જે બહુ સારું. એમ કહીને મહારાજ વેદી ઉપર ઊભા થયા. પછી મહારાજે માથે આંબાની ડાળ હતી તેને એક હાથે જાલીને સાદ કર્યો, જે ભગા મૂળા એમ 4 વાર સાદ કર્યા. ત્યારે ભગુહૂળો ધ્રો ખોદવાની પડતી મેલીને મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું, છે તમે બધાએ આવો. ત્યારે બધાએ આવીને મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું, છે સૌ જમવા બેસો. ત્યારે તેમણે કહ્યું, છે આજ એકાદશી છે. ત્યારે મહારાજે કહ્યું, છે એકાદશી શેમાંથી થઈ? તે જેમાંથી થઈ તે જ કહે ત્યારે જમવું કે નહીં? ત્યારે ભગેમૂળે કહ્યું, છે મહારાજ જમવું. પછી મહારાજ વેદી ઉપરથી દક્ષિણાદી કોરે ઉતર્યા ને ખભે છેડો નાખીને કેળ બાંધીને કહ્યું, છે ઓટાથી દક્ષિણાદી કોરે બેસો. ત્યારે તે સૌ બેઠા ને મહારાજે કરસનદાસને કહ્યું, છે પત્રાવણા કાપીને આપો. તે જ ઠેકાણે ઘણી કેળ હતી. તે કેળના પત્ર કાપીને કરસનદાસે સર્વેને આપ્યા. પછી મહારાજ લાડવા પીરસવા માંડ્યા. તે 2 લાડવા બધાઈને પીરસ્યા અને સેવ ગાંઠિયા પીરસ્યા. પછી મહારાજે કહ્યું, છે સૌ જમો. પછી સૌ જમવા માંડ્યા. ત્યારે થોડીવાર ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે મહારાજ બેઠા. પછી વળી ઉઠીને લાડવા 2 હાથમાં લીધા
અને તે લઈને પંક્તિમાં ફેરવ્યા. ત્યારે સૌ ભક્તોએ કહ્યું છે, મહારાજ હવે નહીં જોઈએ. ત્યારે મહારાજ કહે છે, બબ્બે લાડવામાં શું થાય, વધારે લો. ત્યારે ભક્તોએ કહ્યું છે, મહારાજ લાડવા બહુ જબરા છે, તે ખૂટે એમ નથી. ત્યારે મહારાજ કહે, બબ્બે જણ તરે એટલો દાખલો આજ તમે એક જણે કર્યો છે, તે સારી પેઠે જમો. એમ કહીને મહારાજે ચોથ્યું લાડવો પરાણે આપ્યો. ત્યારે સૌ ભક્તોએ કહ્યું છે, મહારાજ જમે તો નહીં ખૂટે. ત્યારે મહારાજ કહે છે, વધે તે ભાતામાં બાંધી મેલો, કાલે કામ આવશે. એમ કહીને મહારાજ હાથ ધોઈને ઓટા ઉપર બેરાજ્યા ને ભગો મૂળો પાછા ધ્રો ખોદવા ચાલ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, આજ રહેવા દ્યો, થાકી ગયા હશો. ત્યારે ભગે મૂળે કહ્યું છે, મહારાજ અમને કણબીને થાક લાગે નહીં, હવે થોડુંક ખોદવાનું બાકી છે, તે ખોદીને આવશું. એમ કહીને ખોદવા ગયા. અને મહારાજ થોડોક દિવસ રહ્યો ત્યારે દરબારમાં ઉગમણે ઓરડે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા ને આગળ સાધુ હરિભક્તની સભા ભરાઈને બેઠી ને અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજ આગળ આવીને બેઠા. ઘડીવાર થઈ એટલે આરતી થઈ ને પછી સૌ પગે લાગીને મહારાજ પાસે બેઠા. ત્યારે મહારાજે એક ઘડી વાત કરી. તેવામાં ભગા મૂળા આવ્યા તે લીમડા તળે ઊભા રહ્યા. ત્યારે મહારાજ કહે, ભગા મૂળા આવો. ત્યારે સભાએ રસ્તો દીધો. તે ભગા મૂળા મહારાજ પાસે આવ્યા ને મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજ તેમના બાવડા ઉપર હાથ મૂકીને દાબવા લાગ્યા ને કહ્યું છે, આ બહુ દુખતા હશે ને થાક બહુ લાગ્યો હશે. ત્યારે ભગે મૂળે કહ્યું છે, મહારાજ અમને થાક લાગે નહીં. ત્યારે મહારાજ હસ્યા ને બથમાં ઘાલીને તેમને મળ્યા ને છાતીમાં ચરણારવિંદ દીધા. એટલે ભગો મૂળો મહારાજના ચરણારવિંદ પોતાના ખભા ઉપર લઈને દાબવા માંડ્યા. ત્યારે તેમણે કહ્યું છે, મહારાજ અમારા ભેગા હતા તે બધા ભક્તો લીમડા તળે ઊભા છે. ત્યારે મહારાજ કહે, આપણે ભૂલી ગયા, બોલાવો બોલાવો. ત્યારે તેમની પાસે કોદાળી હતી તે લીમડા તળે મેલીને સૌ ભક્તો મહારાજની પાસે આવ્યા. ત્યારે મહારાજે તેમને કહ્યું છે, કેડિયા પહેર્યા છે તે કાઢી નાખો. ત્યારે તેમણે કેડિયા કાઢી નાખ્યા. ત્યારે મહારાજ ઊભા થઈને બધાઈને બથમાં ઘાલીને મળ્યા. પછી મહારાજ વાલજી ભગતને બથમાં ઘાલીને મળ્યા. પછી ઢોલિયા ઉપર મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. પછી એમને છાતીમાં ચરણારવિંદ દીધા ને રઘુવીરજી મહારાજને કહ્યું છે, સર્વેને સવારે તેડાવીને પારણા કરાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, હા મહારાજ સવારે જમાડશું. ને વળી મહારાજે કહ્યું છે, અહીં રહે ત્યાં સુધી તે સૌની ખબર રખાવજો. આમ ભગા મૂળાની સેવાથી મહારાજ અતિશય રાજી થયા. એક વખતે શ્રીજી મહારાજ અક્ષરભુવનમાંથી દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન થયા હતા ને સદ્ગુરુ સર્વે અને સાધુ તથા દાદા ખાચર વગેરે સર્વે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે મહારાજ વાત કરવા માંડ્યા છે, આપણે આ સાધુને આજીવિકા કાંઈ ન મળે અને અહીંયા સમૈયા થાય ને માણસ હજારો ભરાય ને બધું ખર્ચ તે દરબારને કર્યું જોઈએ. એ વાત મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજ કરતા હતા. તે સમામાં ગામ પીઠવડીના હરિભક્ત ભગો મૂળો આવ્યા તથા રૂડો સાવલિયો તથા હીરો પટેલ ને પૂંજો પટેલ વગેરે 5 ગાડા બાજરાના ભરીને દરબારમાં આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું છે, આ કોના ગાડા છે? ત્યારે ભગે મૂળે કહ્યું છે, મહારાજ પીઠવડીના ધર્માદાના ગાડા છે. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું છે, પીઠવડીના ધર્માદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખોટ નહીં રહે. હવે બધા દેશનો ધર્માદો આવશે. તે સાંભળીને સર્વે સભા બહુ રાજી થઈ ને મહારાજ કહે, હવે ભગા મૂળા આવો. ત્યારે તે ભક્તો મહારાજ આગળ આવ્યા. તેમને શ્રીજી મહારાજે છાતીમાં ચરણારવિંદ દીધા ને બીજા હરિભક્તને પણ છાતીમાં ચરણારવિંદ આપ્યા ને બ્રહ્મચારીને કહ્યું છે, આ સૌને અમારો બધોએ થાળ જમાડજો ને બળદને ખાણ ખર્ચ આપજો. એમ બ્રહ્મચારીને આજ્ઞા કરી. ત્યારે બ્રહ્મચારીએ તે પ્રમાણે કરીને તેમને રાજી કર્યા. ગામ પીઠવડીના ભગો મૂળો 2 ભાઈ ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. તેમાં મોલ વાવ્યા ને વાયરું થયું ને મોલ સુકાઈ જવા માંડ્યા. ત્યારે ભગો મૂળો કહેવા લાગ્યા, જે વરસાદ ન વરસ્યો ને મોલ કાંઈ પણ નહીં પાકે, તેથી કરીને માણસ ઘણા મરી જશે. એવી વાત ભગો મૂળો મનમાં ધારી અને ગામના માણસ પણ કહેવા માંડ્યા, જે હવે વરસાદ ન વરસ્યો ને કોઈ માણસ નહીં જીવે. ત્યારે ભગે મૂળે વિચાર કર્યો, જે હવે ચાલો આપણે 2 જણ મહારાજ પાસે જઈએ
એમ મનસૂબો કરીને ગઢપુરમાં મહારાજ અક્ષરભુવનમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. ત્યાં આવીને દંડવત કરીને પગે લાગીને બેઠા. પછી મહારાજે પૂછ્યું, જે ભગામૂળા ક્યાંથી આવ્યા? ત્યારે ભગે મૂળે કહ્યું, જે પીઠવડીથી આવીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું, જે આજ સમૈયા વગર કેમ આવ્યા? ત્યારે ભગે મૂળે કહ્યું, જે ત્યાં તો વાયરું થયું છે ને મોલ સુકાઈ ગયા છે અને મેઘ વરસતો નથી. તેણે કરીને કોઈ નહીં જીવે. માટે તમે વરસાદ કરો તો માણસ જીવે, નહીતર તો અમો પણ મરી જઈશું. માટે તમે વરસાદ કરો. ત્યારે મહારાજ કહે, વરસાદ નહીં કરીએ. ત્યારે ભગે મૂળે કહ્યું, જે શા વાસ્તે વરસાદ નહીં કરો? ત્યારે મહારાજે કહ્યું, જે વરસાદના તો પૈસા બેસે છે. ત્યારે ભગે મૂળે કહ્યું, જે તમારે કેટલા પૈસા લેવા છે? ત્યારે મહારાજે કહ્યું, જે 500 રૂપિયા બેસશે. ત્યારે ભગો મૂળો કહે, જે 500 રૂપિયા લ્યો પણ વરસાદ કરો. ત્યારે મહારાજે કહ્યું, જે ભગત રૂપિયા રોકડા લાવો. ત્યારે ભગે મૂળે કહ્યું, જે મહારાજ વરસાદ બધે કરજો ને રૂપિયા લ્યો. પછી ભગે મૂળે રૂપિયા લાવીને મહારાજ પાસે ઢગલો કર્યો ને વરસાદ બધે તરત થયો ને પછી ભગો મૂળો ઘરે ગયા. એક સમયે શ્રીજી મહારાજ આસો માસમાં બપોર પછી ઘોડીએ સ્વાર થઈને સંત બ્રહ્મચારી પાળા અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ સહિત રાધા વાવે પધાર્યા ને તે વાવના મોઢા આગળ ટેકરીએ બિરાજ્યા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સંત હરિજનની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મહારાજે અક્ષરધામની વાત કરી. તે સમયે ત્યાં ગામ પીઠવડીના ભગો મૂળો બેઠેલા. તેમને સમાધિ થઈ. તેથી તેમણે સમાધિમાં અક્ષરધામ દેખાણું. તેથી ઓહો ઓહો કરવા લાગ્યા. ત્યારે મહારાજે હાંકલ મારી તે બોલતા બંધ થયા. તે વખતે અક્ષરધામના મુક્ત મહારાજને દર્શને આવેલા. તેના વિમાને કરીને આકાશ છવાઈ ગયેલું. તે સભામાં તો સૌને વાદળા જેવું લાગ્યું ને સૂર્યની કિરણોનો પ્રકાશ મોળો પડી ગયો. પણ બધાએ મુક્તો મહારાજને નમસ્કાર કરીને પગે લાગે તે ગોપાળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી વગેરે સમાધિવાળા દેખે. ને તે વખતે બાજરાનો પોંક પાડેલો. તે મહારાજ જમતા જાય ને સદ્ગુરુને તથા બંને આચાર્યને તથા સર્વ બ્રહ્મચારી પાળા હરિજનોને પ્રસાદી દેતા જાય. એમ 2 કલાક દર્શન દઈને પાછા ઘોડીએ સ્વાર થઈ દરબારમાં પધાર્યા. એકવાર મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા. તે વખતે માક્ષર માસ હતો. તેવામાં આત્માનંદ સ્વામી પીઠવડીએ ગયા ને વાત કરી, જે મહારાજને તાપવા માટે બળતણ ગઢડે પહોંચાડો તો ઠીક. તે સાંભળીને ભગો મૂળો 2 ભાઈ ઘરમાં ગયા ને ત્યાંથી ખેરના લાકડા 2 ભરભરીને ઘેર લાવ્યા ને સુતાર પાસે ફડાવીને નાના કટકા કરાવ્યા ને 2 ગાડા ભરીને ગઢડે આવ્યા ને લીંબતરુ તળે ગાડા છોડ્યા. ત્યારે મહારાજ કહે, આ શું લાવ્યા? ત્યારે ભગો મૂળો કહે, મહારાજ તમારે તાપવા સારું બળતણ લાવ્યા છીએ. ત્યારે મહારાજ કહે, તમને કોણે કહ્યું? ત્યારે તે ભક્તો કહે, અમારે ગામ આત્માનંદ સ્વામી આવ્યા છે, તેણે વાત કરી તેથી અમે લાવ્યા છીએ. ત્યારે મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા, જે આ બળતણ તો સોનાના લાટા કરતાં પણ અધિક છે. એમ કહીને ગાડામાંથી તે લાકડા ઉતરાવ્યા ને પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, આ બળદ વાસ્તે ઘી ગોળ કોઠારી પાસેથી અપાવજો ને ભગામૂળાને વાળું કરાવજો ને નિત્ય અમારા થાળની પ્રસાદી જમાડજો. પછી 2-4 દિવસ રોકાઈને મહારાજને પગે લાગીને ચાલ્યા. ત્યારે મહારાજ કહે, આત્માનંદ સ્વામીને કહેજો, જે હવે કોઈને લાકડાનું કહેશો નહીં, નહીંતર ઘણા ગાડા આવશે. જૂનાગઢમાં કાળવા નદીને કાંઠે અવેડાવાળી વાવ છે. ત્યાં મહારાજ નહાયા છે તથા બ્રહ્મકુંડમાં નહાયા છે તથા કાળવામાં પુલથી ઉગમણી કોર દરેડો પડે છે. ત્યાં મહારાજ એકવાર નહાવા પધારેલા. ત્યારે દાંતણ કરીને ઉગમણી કોર દિશાએ ગયા ને ત્યાંથી આવતા સાગનું મોટું પાન માથે ઓટતા આવ્યા. પછી હાથ ધોઈને પરમહંસ સહિત ત્યાં નહાયા. પછી વસ્ત્ર બદલીને યોગ ધારણા કરીને ગામમાં પધાર્યા. તથા કાળવામાં હાલ જ્યાં ધોબી લોકો વસ્ત્રો ધોવે છે ત્યાં તથા તેથી દક્ષિણમાં ઉપરને ભાગે 2 પ્રવાહ ભેગા થાય છે ત્યાં મહારાજ પરમહંસ સહિત નહાયેલા છે. તથા પરમહંસ સહિત મહારાજ નારાયણધરે નહાવા પધારેલા છે ને ત્યાં તથા તેથી ઉગમણી કોરના ધરામાં પણ નાયા છે ને તે ધરામાં રામપ્રતાપજી મહારાજ પણ નાયા છે. અને રામપ્રતાપજીભાઈ સહિત મહારાજ ગિરનાર ઉપર ચડ્યા હતા ને ત્યાં બ્રહ્મચારીએ ઢેબરું કરીને મહારાજને જમાડ્યા અને રામપ્રતાપભાઈ દાળિયા જમ્યા હતા.
પછી ગૌમુખી ગંગામાં નાહીને સહુ હેઠા ઉતર્યા ને ચડાની વાવે આવીને દક્ષિણાદિકોર આંબલીઓમાં ઉતારો કર્યો. ત્યાં નિત્યાનંદ સ્વામીએ થાળ કરીને મહારાજને જમાડ્યા. પછી સંતને પ્રસાદી આપી ને સહુ સાથે ગામમાં ઉતારે આવ્યા. ત્યાં ખીચડીના ચરુ તૈયાર હતા, તેથી મહારાજે સહુને જમવા બોલાવ્યા. ત્યારે અવિદ્યાવાળાએ કહ્યું, તમે અહીં જમશો નહીં, ને જો જમશો તો અમે અભડાવશો, માટે ગામ બહાર જઈને જમો. ત્યારે મહારાજે નિર્માનીપણું રાખ્યું ને ચરુ ત્યાંથી ઉપડાવીને નરસિંહ મહેતાની જગ્યાથી આથમણી કોર શિવજીની દેરી છે ત્યાં ઉતારો કરીને સહુને જમાડ્યા. ને પછી મજેવડી દરવાજાની બહાર આથમણી કોર વાવ છે ત્યાં ઉતારો કરીને રહ્યા. તે વખતે ગામમાંથી નાગર પાંચુબાએ કોરો પકવાનનો થાળ કરીને મોકલ્યો. તે મહારાજ જમ્યા ને ત્યાં રાત્રિ રહી સવારે ચાલ્યા. તે ગળ્યાવાડે ગયા ને ત્યાં નદીમાં ટીમણ કરીને પછી ચણા કે કોટડે પથાર્યા ને ત્યાં ગામથી ઉગમણા ઉતારા કર્યા ને ઓછત ગંગાએ નાહવા ગયા ને નાહીને ઉતારે આવ્યા. ત્યાં એક શેઠિયો આવ્યો. તેણે મહારાજને પોતાને ઘેર જમવાનું કહ્યું. ત્યારે મહારાજે હા પાડી. પછી શેઠે બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી ને મહારાજને બોલાવા આવ્યા. ત્યારે મહારાજ સંત સહિત પધાર્યા ને પોતે જમીને સંતને પીરસીને લાડુ જમાડ્યા. પછી ઉતારે આવ્યા ને સાંજે આરતી ધુન્ય કરીને મહારાજે 2 ઘડી જ્ઞાન વાતો કરી. પછી પોઢ્યા ને સવારે ચાલ્યા. તે ગામ ગોરવિયાળી ગયા ને ત્યાં પુંજા પટેલ તથા ભગા મૂળાને ઘેર ઉતર્યા ને પુંજા પટેલના ઘરના મનુષ્યે થાળ કર્યો. તે મહારાજ જમ્યા. પછી ચડું કરી જળપાન કરીને મુખવાસ લીધો. તે વખતે મહારાજે ભગામૂળાને સમાધિ કરાવીને ધામમાં મોકલ્યા ને પછી જગાડીને ગામ બહાર વડ હેઠે આવ્યા ને ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.